दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસસીસીએલ ટિયર 1 નું રિઝલ્ટ આવી ગયું છે, સાથે સાથે ટિયર 2 ની આપણી એક્ઝામ ડેટ પણ આપી દીધી છે એ લોકોએ, બરાબર। હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્ર જીએસસીસીએલ જેઈ અને PA1 ની અંદર ટિયર 2 માટે એલિજિબલ છે એ લોકોને પહેલાં તો મેની કોંગ્રેચ્યુલેશન્સ, ટિયર 1 કમ્પ્લીટ કરી લીધી છે। પણ હવે જે મેઇન રસ્તો છે નોકરી સુધી પહોંચવાનો એ આ એક્ઝામ છે। 100 માર્કની તમારી એક્ઝામ છે, બરાબર। તમે PA1 માં હો કે તમે જેઈની અંદર હો, 100 માર્ક ટોટલ તમારી 100 માર્કની એક્ઝામ છે। 100 MCQ હશે, 0.25 નેગેટિવ માર્કિંગ છે। PA1 ની અંદર પેપર ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે અને જેઈનું પેપર ખાલી ને ખાલી ઇંગ્લિશ લેંગ્વેજની અંદર હશે। આ એક મોસ્ટ એમપી વસ્તુ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી કે પેપર કઈ લેંગ્વેજમાં હશે, બરાબર। એટલે આ એક પેપર પદ્ધતિ જે હતી તમારી ટિયર 2 માટેની એ મેં તમને કહી દીધું। હવે છેલ્લા 10 દિવસ જેવો તમારી પાસે સમય હશે, બરાબર। તો એના માટે હવે કેવી રીતના તૈયારી કરવી, શું કરવું, એ આ વિડીયોની અંદર ચર્ચા કરશું। સૌથી પહેલી વસ્તુ કે મને નથી ખબર કે તમે કેટલી તૈયારી કરેલી છે, તમે કેટલા સમયથી વાંચો છો, બરાબર। હવે આપણે અહીંયા જોવાની વાત એ છે કે ભાઈ જો ગયા વર્ષે તમે જેઈની એક્ઝામ આપેલી હોય ટિયર 2 એમાં થોડાક માર્ક સાથે રહી ગયા હોય, થોડા માર્ક ઓછાથી, બરાબર, તો એનો મતલબ કે ભાઈ તમને કાંઈક તો ટેકનિકલ આવડતું જ હશે, બરાબર। સિલેબસ વિશે અહીંયા આપણે ચર્ચા નથી કરવી, સિલેબસ તમને બધાને આઈડિયા છે કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન છે, પાવર સિસ્ટમ છે ને એ બધું આપણે તૈયાર કરવાનું થશે, બરાબર। છેલ્લા 10 દિવસની અંદર સૌથી મહત્વની વસ્તુ તો કે ભાઈ તમારે જેટલું પણ તમે વાંચેલું છે એ રિવિઝન કરવાનું છે, બરાબર। તમે અત્યાર સુધી જે કાંઈ પણ પ્રિપરેશન કરી છે, એટલે હું પહેલેથી જ તમને કહેતો આવતો હતો કે ભાઈ ટિયર 1 ટિયર 2 ની પ્રિપરેશન સાથે કરવાની છે, બરાબર। જો ટિયર 1 માં ધ્યાન દીધું ટિયર 2 મૂકી દીધું તો એના ટૂંક સમયની અંદર ટિયર 2 આવી જશે, બરાબર। એટલે રિવિઝન હવે જેટલું પણ તમે વાંચ્યું છે એ વારંવાર રિવિઝન કરતા જાઓ। જે સબ્જેક્ટ તમે પ્રિપેર કર્યા હોય, બરાબર, એ સબ્જેક્ટને રિવિઝન સૌથી મહત્વની વસ્તુ છે, ઓકે। ત્યાર પછી બીજા નંબરનું ઓલ્ડ પેપર્સ, બરાબર। તમે PA1 માં હોવ તો PA1 ના બધા જ પેપરનું મેં સોલ્યુશન કરાવેલું છે, એ તમે જોઈ લ્યો, બરાબર। આપણા ચેનલ ઉપર વિડીયોઝ છે અથવા આપણા જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર હું આપી દઈશ અને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ હું મોકલી દઈશ, બરાબર। એટલે તમને ત્યાંથી બધા વિડીયોઝની લિંક મળી જાય, ઓકે। તો એટલે PA1 વાળા વિદ્યાર્થી મિત્રોને તો કે ભાઈ ઓલ્ડ પેપરના સોલ્યુશન તમે કરી નાખો। જેઈના પેપર સોલ્યુશન નથી કરાવેલા પણ ડિસ્ક્રિપ્શનમાં ડ્રાઈવની લિંક આપેલી છે, ત્યાંથી તમે પેપર જુઓ અને તમે એનાલિસિસ કરો કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે અને આપણને હવે કેવા પૂછાઈ શકે છે, બરાબર। તમે પેપર જોશો ને તો અમુક ક્વેશ્ચન એવા છે ખાલી ફોર્મ્યુલા બેઝ ઉપર છે, નાના સિમ્પલ ફોર્મ્યુલા ઉપરથી દાખલા પૂછી લે છે। અમુક ક્વેશ્ચન એવા છે કે જે લોકો મતલબ કે જેમાં તમારે થોડુંક વધારે કેલ્ક્યુલેશન ને એવું બધું કરવું પડે, બરાબર। તો તમારે એ જે પેપર છે જેઈના પેપર છે એ ખાસ જેઈ વાળા વિદ્યાર્થી મિત્રો જોઈ નાખે એક વખત, બરાબર। હવે ભલે ગઈ જૂના પેપર પદ્ધતિ 60 માર્કની હતી, આજે વખતે 100 માર્કની છે, બરાબર। પણ સબ્જેક્ટ મતલબ જે સિલેબસ છે, સબ્જેક્ટ છે એ તો સેમ જ છે। 60ની જગ્યાએ તમારે 100 માર્કની તૈયારી કરવાની છે, એટલે 100 માર્કનું પેપર આપણને આવશે, બરાબર। તો જૂના પેપર જોઈને એનાલિસિસ કરો ને એ પ્રમાણે છેલ્લા 10 દિવસમાં તમે તમારી પ્રિપરેશનને એ લેવલે લઈ જાઓ, બરાબર। તો એ આઈડિયા આવશે ભાઈ આવા ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે, જૂના પેપર વાંચી જશો તો એ તમને બેનિફિટ થશે કે ભાઈ આવતી વખતે હવે મતલબ કે એમાંથી અમુક ક્વેશ્ચન રિપીટ થઈ જતા હોય છે કે આવા ક્વેશ્ચન પૂછે છે, તો આવી આપણે MCQની તૈયારી કરીએ તો વાંધો ના આવે, બરાબર। એ ઉપરાંત તમે જુઓ ગઈ વખતે જેટકોનું અને જેટકોની અંદર PA1 ની એક્ઝામ હતી તો એમાં 100 માર્કનું પેપર લેવાયેલું હતું, એ પેપર જોઈ નાખો। DGVCL જુનિયર એન્જિનિયરનું પેપર તમે જોઈ નાખો, શક્ય હશે તો એ બે પેપર હું સોલ્યુશન કરાવી દઈશ, બરાબર। મને ટાઈમ મળશે તો 1-2 દિવસની અંદર એ પેપરનું સોલ્યુશન હું મૂકી દઈશ, એટલે તમને ત્યાંથી એ બેનિફિટ થઈ જાય ભાઈ એમાં એની અંદર DGVCL જુનિયર એન્જિનિયરનું પેપર તો સહેલું પૂછાયેલું હતું, બરાબર। તો એ પેપર કેવું છે, કેવા ક્વેશ્ચન પૂછાણા હતા અને આપણે આમાં કેવા પૂછાઈ શકે। આમાં મેથ્સ છે એ સૌથી મહત્વની બાબત છે કે ભાઈ મેથ્સ તમને કીધેલું છે GSCCL ની અંદર જુનિયર એન્જિનિયરના વિદ્યાર્થી મિત્ર માટે, બરાબર। તો હવે ત્યાં તમારે ખાસ જૂના પેપરમાંથી જ એનાલિસિસ કરવું પડશે કે ભાઈ આવા ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન તમે જોઈ લો। બેઝિક અમુક છે, ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા બેઝ છે, ડબલ ઇન્ટિગ્રેશન છે, આઇગન વેલ્યુ છે, આઇગન વેક્ટર છે, મેટ્રિક્સ છે, બરાબર। આવા ટોપિક જો તમે પ્રિપેર કરી લેશો તો એ તમને 1-2 માર્ક અપાવી શકે એમ છે। ફોર્મ્યુલા છે, ઇન્ટિગ્રેશન છે, ડિફરન્શિએશન છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે, બરાબર। તો ડિફરન્શિયલ ઇક્વેશનમાં તમે જુઓ તો ઓર્ડર અને ડિગ્રીમાંથી એ ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। તો જે બેઝિક વસ્તુઓ છે એવા અમુક ટોપિકો તમે કરી લેશો તો મેથ્સમાંથી પણ તમે માર્ક કવર કરી શકશો। અને મેથ્સ અહીંયા તમે જુઓ ને તો જેઈની અંદર મેથ્સ છે એ ગેમ ચેન્જિંગ થઈ શકે છે। જેને સાવ નહીં આવડતું હોય, બરાબર, તો એનો મતલબ એના માટે 90 માનો કે 10 માર્કનું પેપર પૂછાય મેથ્સ, તો એનો મતલબ એનામાં આવડતું જ નથી તો એને 90 માર્કનું પેપર થશે। અને કોઈ એવો વિદ્યાર્થી છે જેને થોડુંક મેથ્સ આવડતું હોય ને એમાંથી 4-5 માર્ક 2-3 માર્ક કવર કરી લે તો એને ઘણો ફાયદો
થઈ શકે છે, બરાબર. એટલે પેપર અત્યારે છે ને ખાસ તમે જૂના પેપર એનાલિસિસ કરી અને એને વારંવાર તમે જોતા જાઓ, એના પ્રમાણે તમે તમારી પ્રિપરેશનને આગળ લઈ જાઓ, બરાબર. 3 મેઇન વિષય છે, બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન અને પાવર સિસ્ટમ. આ સૌથી વધારે પૂછાતા ટોપિક અને સબ્જેક્ટ હોય ને તો એ આ 3, બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન અને પાવર સિસ્ટમ. ત્યાર પછી તમે જુઓ મેજરમેન્ટ છે, ત્યાર પછી ડિજિટલ છે, બરાબર, કંટ્રોલ સિસ્ટમ છે, પાવર સિસ્ટમ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે. તો આ એવા સબ્જેક્ટ છે જેમાંથી વધારે પૂછાય છે, તો એના MCQ તૈયાર કરો, બરાબર. સિગ્નલ સિસ્ટમ છે, માનો કે ભાઈ કોઈને ન આવડતું હોય, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી ન આવડતું હોય, તો ભાઈ તમે એની અંદર ભાઈ બેઝિક MCQ પ્રિપેર કરી લો, બરાબર. એટલે જ હું તમને પહેલા કીધું કે પેપર સોલ્વ, જૂના પેપર જોશો એટલે આઈડિયા આવશે. ઘણી વખત ખાલી ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન EMFT માંથી, સિગ્નલ સિસ્ટમમાંથી, કંટ્રોલ સિસ્ટમમાં છે તો બ્લોક ડાયાગ્રામ રિડક્શન છે, બરાબર. ત્યાર પછી RH ક્રાઇટેરિયા છે, તો એવા બધા નાના ક્વેશ્ચન એમાંથી પૂછી લીધા છે. તો આવું હજી 10 દિવસમાં તૈયાર થઈ શકે એમ છે. તો એ તમે થોડાક તૈયાર કરી લ્યો તો તમને ઘણો બેનિફિટ થઈ શકે છે, બરાબર. એટલે ઓલ્ડ પેપર ખાસ કરવાના છે. એના પછી સૌથી મહત્વની વસ્તુ છે ટેસ્ટ, બરાબર. હવે ટેસ્ટની અંદર ભાઈ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ગૂગલ ફોર્મની ટેસ્ટ તમારે આપવાની છે, બરાબર. આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્ર માટે ગૂગલ ફોર્મની ટેસ્ટ છે. તો એ જે ટેસ્ટ છે એ ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. ત્યાંથી તમારે ભાઈ ખાસ જેટલી ટેસ્ટો છે બધી ટેસ્ટ આપો. જૂની જે છે ગૂગલ ફોર્મની ટેસ્ટ, બધી જ ટેસ્ટ તમે આપતા જાઓ, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. જૂના પેપરની એ ટેસ્ટ છે અને બધાય જે GPSC છે, GSECL છે અને બધાય જે પેપરોમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધાય ક્વેશ્ચનના MCQ મેં લીધેલા છે. ઓલમોસ્ટ 10 દિવસની અંદર તમે ટ્રાય કરો કે 100 થી વધારે ટેસ્ટ તમે આપી શકો, બરાબર. એટલે તમને પ્રોબ્લેમ ના આવે. ત્યાર પછી તમે જો ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન છે એની અંદર પણ ટેસ્ટ લેવાય છે, તો એ ટેસ્ટમાં પણ એ ટેસ્ટ પણ આપો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એમાંથી તમે ટેસ્ટ આપશો તો તમને વાંધો નહીં આવે. એટલે ટેસ્ટ છે એ સૌથી મહત્વનું પરિબળ છે. એટલે ખાસ તમે ટેસ્ટ જેટલી મેક્સિમમ ટેસ્ટ આપી શકો ને એટલી તમે ટેસ્ટ આપો, એ તમને બેનિફિટ કરશે, બરાબર. કોઈ નવો ક્વેશ્ચન તમારી સામે આવે છે તો તમે શું વિચારો છો એ તમે અત્યારે તમે ક્લિયર કરી લેશો, બરાબર, તો તમને પરીક્ષાની અંદર ફાયદો થઈ જશે. એટલે મોસ્ટ ટાઈમ બી વસ્તુ કે ભાઈ ટેસ્ટ ખાસ આપો. 100 થી વધારે ટેસ્ટ આપીને જાઓ. 10 દિવસ છે તો ડેઈલીની 10 ને 20 માર્ક, 30 માર્કની ટેસ્ટો હોય છે, ગૂગલ ફોર્મની અંદર છે, આપણી એપ્લિકેશનની અંદર છે, તો એ બધી ટેસ્ટો આપો એટલે તમને ઘણો બેનિફિટ થવાનો છે, બરાબર. PA1ની બધાય પેપર છે અને JEEના વિદ્યાર્થી મિત્ર છે તો PA1ની એ ટેસ્ટ આપો, બરાબર. તો એ બધી ટેસ્ટો આપો એટલે તમને બેનિફિટ થવાનો છે. પછી તમે જો ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસના વિડીયો, આપણી જે ચેનલ છે તો એની અંદર યુટ્યુબના ઢગલો બંધ છે એ વિડીયોઝ એની અંદર આપેલા છે, બરાબર. રિવિઝન સિરીઝ છે, MCQ સિરીઝ છે, પછી આપણા 200 મોસ્ટ IMP દાખલા, બરાબર, જે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે એવા એક્ઝામ્પલ સિરીઝ બનાવેલી છે, જેની અંદર 200 એવા દાખલા લીધેલા છે જે પરીક્ષાની અંદર પૂછાયેલા હોય છે. તો એની PDF બનાવેલી છે, ડ્રાઈવની અંદર એની PDF છે. આ વિડીયો બનાવેલા છે તો વિડીયો જુઓ. મોસ્ટ IMP પ્લેલિસ્ટ એ પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે મેળવી શકો છો, બરાબર. એટલે એ પણ તમને બેનિફિટ કરશે. તમે જોશો, બરાબર, PA1ના વિદ્યાર્થી મિત્ર હશે તો એમને તો ઘણો બધો વધારે બેનિફિટ. JEEની અંદર કારણ કે JEE લેવલમાં જે સિગ્નલ સિસ્ટમ છે, કંટ્રોલ સિસ્ટમ છે, એવું બધું મેં ભણાવેલું નથી, પણ બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મશીન છે, પાવર સિસ્ટમ છે, બરાબર, ડિજિટલના અમુક વિડીયોઝ બનાવેલા છે, તો એ તમને બેનિફિટ કરશે. જે એડવાન્સ સબ્જેક્ટ છે એ મેં બનાવેલા નથી, બરાબર. તો એના માટે તમારે તમારી જાતે પ્રિપેરેશન કરવી જોશે, પણ આ તમે વિડીયોઝ જોશો તો તમને ઘણો બધો બેનિફિટ થવાનો છે, બરાબર. એટલે આ જે પ્લેલિસ્ટ છે એ જુઓ, વિડીયોઝ જુઓ, બરાબર, તો તમને બેનિફિટ થશે. નોટ્સ એની બનાવેલી હોય તો નોટ્સને વારંવાર રિવિઝન કરો, ઓકે. એટલે આ મેઇન વસ્તુ છે કે ભાઈ આટલા તમારે ભાઈ 4 પોઈન્ટ ઉપર ધ્યાન દેવાનું છે. પહેલા રિવિઝન, જેટલું પણ વાંચેલું છે એનું રિવિઝન કરો, બરાબર. MCQ ડેઈલીના, હું તો એમ કહું છું જો તમે જોબ ન કરતા હોય, ખાલી તૈયારી કરતા હોય તો ડેઈલીના 500 થી 700 MCQ વાંચો, બરાબર. જે બી ગુપ્તા બુક હોય તો જે બી ગુપ્તા વાંચો, રાજપૂત વાંચતા હોય તો રાજપૂત વાંચો, VK મહેતા વાંચતા હોય તો VK. તમારી પાસે જે બુક હોય એક બુક પકડો અને એના ડેઈલીના 500, 600, 700 જેટલા મેક્સિમમ MCQ તમે વાંચી શકો એટલા MCQ વાંચો. હવે છેલ્લા 10-12 દિવસ જેવા આપણી પાસે છે તો એટલા દિવસોમાં ફૂલ મહેનતમાં લાગી જાઓ, બરાબર. એટલે રિવિઝન કરો, MCQ રિવિઝન કરો, વિડીયોઝ જુઓ MCQના, બરાબર. એવું નહીં કે મારી ચેનલ, બીજી ઘણી બધી ચેનલો છે જે લોકો આપણા જે GSECLના અલગ પેપરના સોલ્યુશન કરાવે તો એ આપણે જોઈ લ્યો, બરાબર. ઓલો 3 ઇડિયટની લાઈન છે ને, જહાં સે મિલે વહાં સે જ્ઞાન બટોર લો. તો સેમ વસ્તુ છે કે ભાઈ જ્યાં આપણે નોકરીએ પહોંચવું છે, જ્યાંથી આપણને સારો કન્ટેન્ટ મળે છે એ બધો કન્ટેન્ટ આપણે મેળવી લ્યો. એ વિડીયો જોઈને આપણે કાંઈક એક વિડીયો જોવાનો 1 માર્કે મળતો, 1 માર્ક આપણી જિંદગી બદલી શકે છે, બરાબર. તો એ પેપર સોલ્યુશનના એવા વિડીયોઝ જુઓ. ઓલ્ડ પેપર મેં તમને કીધું, જૂના પેપર્સ જુઓ, બરાબર. ટેસ્ટ ખાસ તમને જે ફેક્ટર નોકરીએ પહોંચાડવા વાળું છે ને એ ટેસ્ટ છે, બરાબર. ટેસ્ટ તમે જેટલી વધારે આપશો ને એટલો તમને બેનિફિટ થશે, ઓકે.
અને ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસના વિડીયો એ તમારી અનુકૂળતા પ્રમાણે તમને એમ લાગે કે જોવા છે તો બરાબર, નકર તમે તમારી રીતે પ્રિપરેશન કરેલી હોય તો તમારે કાંઈ અત્યારે નવું જોવાની જરૂર નથી. તમે તમારી રીતે આગળ વધો, બરાબર. બાકી સબ્જેક્ટમાં મેં તમને કીધું એ પ્રમાણે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ ઉપર વધારે ફોકસ કરો. ત્યાર પછી મેજરમેન્ટ ડિજિટલ છે, બરાબર, એનાલોગની અંદર બેઝિક વસ્તુ જોઈ લ્યો. કંટ્રોલ સિસ્ટમની અંદર, બરાબર, પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર જે બેઝિક તમે જુઓ, મેં આજે હું પેપર એનાલિસિસ કરતો હતો તો એની અંદર જોયું કે ભાઈ ટ્રાયએક ને ડાયએકના ને એવા બધા જે છે ને સિમ્બોલ પૂછી લીધા છે, બરાબર. તો એવા સિમ્બોલ તૈયાર કરી લ્યો. નાના એમાં આપણે જે ડ્યુટી સાયકલ વાળા દાખલો એકાદો પૂછી લીધો છે તો એવા ડ્યુટી સાયકલનું સૂત્ર છે, બરાબર. ડ્યુટી સાયકલ ઇઝ T1/T. હવે આમાંથી આવા નાના દાખલા પૂછી લીધા છે. હવે આપણે વાંચ્યું જ ન હોય ને એટલે આપણને પ્રોબ્લેમ પડતી હોય. તો એવા પેપર એનાલિસિસ કરીને તમને આઈડિયા આવશે કે ભાઈ આ સહેલી વસ્તુ છે, એને એક બાજુમાં નોટ્સ બનાવી લ્યો. હવે આવું પરીક્ષાની અંદર ઘણું બધું કામ તમને લાગી જશે, બરાબર. એટલે આ પ્રમાણે જો તમે છેલ્લા 10-12 દિવસ જેવું છે એમાં તમે પ્રોપર પ્રિપરેશન કરશો તો તમને ફાયદો થઈ જશે, બરાબર. અને તૈયારી કોઈ દિવસ કોઈની પૂરી થવાની જ નથી અને કોઈની પૂરી થઈ જ નથી. કોઈ એમ કહી કે ભાઈ ના હું હાલે જ એટલા, હું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઓળખું જે 3-3, 4-4 વર્ષથી તૈયારી કરે છે, બરાબર. એની તૈયારી હજી સુધી પૂરી થઈ નથી, બરાબર. એટલે જે વિદ્યાર્થી મિત્ર પ્રોપર મેઇન વસ્તુ અહીંયા આપણી એક્ઝામનો સૌથી મહત્વ, તમે પેપરના દિવસે જે પરફોર્મ કરો છો, જે શાંતિથી પ્રોપર થોડીક બધી વ્યવસ્થિત 70-80% જેની તૈયારી હોય ને, બરાબર, તો એમાં કાંઈ ચિંતા જેવું નથી. 100% કોઈની તૈયારી કોઈ દિવસ પૂરી હોતી જ નથી. ઇવન હું બેસું તો મને 100% બધાય સબ્જેક્ટ એવું હોય જ કે ભાઈ નથી જ આવડતા. સમજાણું? અમુક સબ્જેક્ટ એવા હોય કે એ નથી જ આવડવાના. આપણે મેઇન વસ્તુ નોકરી સુધી પહોંચવાનું છે તો એના માટે 60-70-80% સુધીની તૈયારી તમારી પ્રિપરેશન હોય વ્યવસ્થિત રીતે, અને એમાંથી તમે સારામાં સારું પરફોર્મ કરીને આવી જાઓ તો તમને નોકરી લાગી જશે. એટલે સારો સ્કોર કરવા માટે આ સૌથી મહત્વની વસ્તુ છે, ઓકે. એટલે ચિંતા કર્યા વગર શાંતિથી સવારે ઉઠી, બરાબર, 5-10 મિનિટ મેડિટેશન કરો અને પછી વાંચવાનું ચાલુ કરી દો, બરાબર. ખોટો મોબાઈલનો ઉપયોગ કરવાનું અત્યારે બંધ કરજો. ખોટા ગ્રુપમાં મેસેજ છે, બરાબર, ખોટી જે અફવાઓ આવતી હોય છે એ અફવાઓથી દૂર રહેવું, બરાબર. ઘણા બધા લોકો એમ કહેશે સેટિંગ થઈ ગયું છે, ઓલું થઈ ગયું છે. ભાઈ હું ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છું, બરાબર. તમે કદાચ 2018માં તમે ઓલ્ડ વિડીયોમાં જાશો ને તો 2018માં જે GSCCLની ભરતી આવી હતી ને એનો મેં વિડીયો બનાવેલો છે. એટલે 2018, અત્યારે આપણે 2025માં છીએ. તો આટલા વર્ષોથી હું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઓળખું છું જે લોકોએ મહેનત કરી છે ને એ નોકરીએ લાગ્યા છે. એ PA1 હોય કે જુનિયર એન્જિનિયરની, આપણે DGVCLની હોય, GSCCLની હોય, કોઈ પણ. એટલે હું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઓળખું છું જે લોકો ખરેખર મહેનત કરીને લાગ્યા છે. એટલે ખોટી અફવાઓથી દૂર રહેવું, બને એટલું સોશિયલ મીડિયા અત્યારે ઓછું વાપરવું, બરાબર. અત્યારે જે 10-12 દિવસ છે તમારા ઉપર કામ કરો, એનું તમને રિઝલ્ટ મળશે. બની શકે કે તમારી તૈયારી ઓછી હોય તો આ તમે જે 10-12 દિવસની તૈયારી કરશો તો આવનારા સમયમાં પાછી આપણા DGVCL જેટકોની અંદર ભરતી જુનિયર એન્જિનિયરની આવશે, બરાબર. કારણ કે PWની કે આપણા PWD કેન્ડિડેટ માટે અત્યારે ભરતી આવી છે. તમે GSCCLની વેબસાઇટ જઈને જૂની જોશો ને તો એની અંદર ગયા વર્ષે PWD કેન્ડિડેટ માટે વેકન્સી બહાર પડી હતી, તો આ વર્ષે આપણા જુનિયર એન્જિનિયર નોર્મલ કેન્ડિડેટ માટે ભરતી બહાર પડી છે. તો અત્યારે જેટકો બધાય ડિસ્કોમની અંદર 101 જગ્યા PWD કેન્ડિડેટની બહાર પડી છે. તો એનો મતલબ એવો છે કે આવનારા સમયની અંદર પાછી એ ભરતી આવશે. તો જો આ પ્રોપર તૈયારી કરેલી હશે તો આગળ તમને કામ લાગશે, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.